Hello, marketing, I love you. Because અમેરિકાના મોલમાં એટલા બધા મોલ છે કે ચાલીએ ને સવારે 10 વાગ્યાથી સાંજના 10 વાગે બંધ થાય ને ત્યાં સુધીમાં આપણે પાગલ થઈ જઈએ, ખાલી થઈ જઈએ, આપણી તાકાત ના રહે. અચ્છા, તાકાત નથી તમારામાં, ચલાતું નથી આટલા મોટા મોલમાં, 10 કિલોમીટરનો મોલ છે તો હા, તો અમે તમને ઇલેક્ટ્રિક ગાડી આપીએ છીએ. એ ગાડીમાં તમારે બેસવાનું અને નાની મિની ગાડી એમાં ફર્યા કરો અને એમાં ખરીદો. અમારી પાસે 50 લાખ વસ્તુ છે. તમે કહો એ સાઈઝની, તમે કહો એ ક્વોલિટીની, તમે કહો એટલા રંગની, એવા આકારની, તમે કહો, તમે પસંદ કરો, આપી દઈએ. તમે છટકી જ ના શકો. તમે કહો લાલ નથી, અરે લાલના 200 શેડ બતાવે. તમે કહો સાઈઝ નથી, તમે કહો એ સાઈઝ આપે. તમે માંગો એ તમને મળશે. તમે છટકો કેવી રીતે? એ કોઈ પણ જાતની વસ્તુ હોય. 1400 જાતના આઈસ્ક્રીમ છે અને 1800 જાતની દારૂ છે. નીકળશો કેવી રીતે? 350 જાતની કોફી છે. તમે કોઈ કોફી, તમે નીકળી તો બતાવો સાહેબ. પૈસા નથી મારી પાસે. અચ્છા સાહેબ, ક્રેડિટ કાર્ડ છે? હા. કેટલાની વસ્તુ લેવી છે? 5 લાખની. ક્રેડિટ કાર્ડ ઘસી કાઢો, 3 મહિનામાં, 6 મહિનામાં, 12 મહિનામાં 5 લાખ હપ્તે હપ્તે ભરજો, વાંધો નહીં. વગર રૂપિયે તમે લાખ રૂપિયાની વસ્તુ ખરીદીને જઈ શકો. એ ગાડી હોય તો ગાડી 10 લાખની હોય કે 20 લાખની હોય કે 25 લાખની હોય, તમે સ્પોટમાં ખરીદી શકો. પૈસા નથી નું બહાનું પણ નહીં કાઢવાનું. અને ગાડીની પણ 500 ગાડીઓ છે, કંપની છે. સગવડ એક એકથી ચડિયાતી ગાડી. તમે વિચાર્યું ના હોય બધું. ઉનાળામાં ઠંડી થાય, શિયાળામાં ગરમ રહે. અને અકસ્માત થાય તો તમને કશું નહીં થાય. ગાડીની અંદરથી કોથળીઓ ખુલશે, એ બહારનો આઘાત લઈ લેશે, તમારા સુધી નહીં પહોંચે, આ ગાડી સુધી પહોંચે. અને ગાડીને કંઈ થયું ને તો ચિંતા શું કરું છું સાહેબ? ગોબા પડી ગયા તો ગોબાવાળી ગાડી અમે લઈ લઈશું. ઇન્સ્યોરન્સ વાળા તરત જ આવી જશે 30 મિનિટમાં. નવી નકોર ગાડી આપી દેશે, કાં તો બધું નુકસાન તમને આપી દેશે. પૈસા નથી તો પણ તમારી પસંદગીનો તો સવાલ નથી, તમે કહેશો એ આપીશું. બોલો શું જોઈએ છે, ક્યારે જોઈએ છે? અરે પણ મારાથી હવે નથી ચલાતું, મને 88 વર્ષ થયા, હું કેવી રીતે મોલ સુધી ગાડી ચલાવીને આવું? ઓકે માડી, તમે મને ફોન કરજો ને, તમે ફોન કરશો ને ઘેર બધું પહોંચી જશે. અમે બધું તમને ટીવી પર દેખાડીશું, ડેમોન્સ્ટ્રેટ કરીશું. તમે ખાલી નંબર બોલજો, આ 17 નંબરની વસ્તુ મને મોકલી આપો. અરે અડધી રાતે મોકલી આપીશું. એ ઢોસો હોય, ઈડલી હશે, પિઝા હોય કે બર્ગર હશે, કે દાગીના હશે કે બૂટ હશે કે જર્સી હશે કે કરિયાણું હશે કે ફ્રૂટ હશે કે તમને ઘરે મોકલી આપીશું. અરે હોય, you are most respected customers. We are ready at your service. અમે ઘરે આવીશું, હોય કઈ. અને પૈસાનો ક્યાં સવાલ છે તમારા પાસે? તમે તારે ખાતામાંથી સીધી ટ્રાન્સફર મારા ખાતામાં આપી દેજો. શું જોઈએ છે પા? સૂકી ભાજી ને પરોઠા, પાલક પનીર ને પરોઠાનું શાક, પુલાવ, ભાજી પાઉં, ઘર શું મોકલી આપીએ બા? તમે કોને? આ છે બજાર, આ છે માર્કેટિંગ. આ એક એવો નવો રાક્ષસ છે. એ તમને દરેક મિનિટે કહે છે, અરે બદલાવ બદલાવ બદલાવ. લોકો ચંદ્ર પર પહોંચી ગયા, મંગળ પર પહોંચી ગયા, ક્યાં ને ક્યાં છે, વિમાનોમાં ઉડે છે, ગાડીઓમાં ફરે છે. શું કરી રહ્યા છો તમે? આ જીવનની સ્ટાઇલ બદલો. તમારામાં એક અભિમાન પેદા કરશે. અરે હતું હશે સાહેબ, 5 વર્ષથી એક બૂટ પહેરો છો,
અરે 1 વર્ષમાં 5 બૂટ પહેરાય. અરે સાહેબ, તમને તો 25 જોડી બૂટ જોઈએ, 50 શૂટ જોઈએ, તમારી પાસે 150-200 જર્સી જોઈએ, 100 પેન્ટ જોઈએ. તમારે તો દર વર્ષે મોબાઈલ બદલવો જોઈએ સર, તમારે લેપટોપ બદલવું જોઈએ. તમારી જીવનની શૈલી આ લોકો બદલી કાઢે, સ્ટાઇલ બદલી કાઢે. અને આ લોકો આપણે જે ગૌરવ અનુભવતા હતા ને, મારી સાયકલ 20 વર્ષથી ચાલે, મારું ટીવી 10 વર્ષથી ચાલે, મારું રેડિયો, મારી ઘડિયાળ આમ ચાલે, આ બધું આપણને ભૂલાઈ દીધું. આપણને કહે છે તમે 50 છો, બેકવર્ડ છો. અરે હતું, પેપ્સી પીધી, બોટલ ફેંકી દો. પાણી પીધું, બોટલ ફેંકી દો. પીઝા ખાધો, કાગળિયું ફેંકી દો. યુઝ એન્ડ થ્રો, કશું સાચવો નહીં. બોલો કેટલી કાળજી લે છે. નહીં, આપણે ખુશ થઈ ગયા, આપણે સાફ સૂફ નહીં કરવું પડે, આપણે સાચવવું નહીં પડે, આપણે વાસણ નહીં માંજવું નહીં. ઝડપથી નાશ થાય એવી જ વસ્તુ વેચો, એટલે તરત જ બીજી વખતે મંગાવે. આપણી વસ્તુ સતત એના મગજમાં રહે, સતત વેચાય. એડવર્ટાઇઝમેન્ટ, ઉધાર, ક્રેડિટ, રોજ નવી વસ્તુ બજારમાં ઠાલવો, તમને રોજ જાહેરાતો દ્વારા બોલાવો. તમે ના પાડો તો અમે તમારા ઘરે આવી જઈએ. તમે અવાજ કરો, તમે તો ગ્રાહક રાજા છો, બજારના રાજા છો, અમે તો તમારા ગુલામ છીએ. તમે કહો ત્યારે સેવામાં આવીશું. ધીસ ઇઝ માર્કેટિંગ. અને એણે જાપાનને, ચીનને, અમેરિકાને શ્રેષ્ઠ જગ્યા પર મૂકી દીધું. કેમ કે એણે લોકોના ઘરમાં વસ્તુ ઘુસાડી, લોકો વાપરતા થયા, લોકોના પૈસા લોકો વેપારીઓ પાસે ગયા, ઉદ્યોગપતિઓ ગયા, એમના ધંધા વિકસતા ગયા, દેશ દોડતો ગયો. ખરીદી, વેચાણ, પૈસા, બેંક, વીમો, દેશ ઝડપથી ગતિ થાય. ધીસ ઇઝ માર્કેટિંગ. આ છે મોડર્ન કન્ટ્રીની સ્ટ્રેટેજી. અને આ બહુ જ સહેલું છે, કારણ કે દરેક માણસ જે છે એનાથી એને અદ્ભુત બનવું છે, સુંદર બનવું છે, સુખી થવું છે. અને આ લોકો એ લાલચને પોષે છે, ખોટું કશું કરતા નથી.